મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપિત 5 પ્રસ્થોમાંનું એક પ્રસ્થ એટલે કે પાણીપત, જે પોતાના 3 મોટા ઐતિહાસિક યુદ્ધો માટે જાણીતું છે. પાણીપતનું પ્રથમ ઐતિહાસિક યુદ્ધ ઈસવીસન 1526માં તૈમુરી વંશના કાબુલ કંદહારના શાસક ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર અને દિલ્હી મુસ્લિમ સલ્તનતના અંતિમ સુલતાન ઇબ્રાહિમ લોદી વચ્ચે લડાયું હતું. દારૂગોળો, તોપખાનાનો ઉપયોગ થયો હોય એવું આ ભારતનું સૌ પ્રથમ મોટું યુદ્ધ હતું. લગભગ 12,000નું સૈન્ય ધરાવતા અને 15 થી 20 તોપ ધરાવતા બાબરના આ નાનકડા સૈન્યએ 50,000 થી 1 લાખ, જેમાં 1,000 હાથીઓ હતા, એવા વિશાળકાય ઇબ્રાહિમ લોદીના સૈન્યને હરાવી દીધું. ઇબ્રાહિમ લોદી મેદાનમાં જ મૃત્યુ પામ્યો હતો અને મેદાનમાં મૃત્યુ પામનાર એ ભારતનો પ્રથમ સુલતાન પણ બન્યો હતો. બાબર વિજયી થયો, મુગલ સત્તાનો પાયો નખાયો, પરંતુ મુગલોને હજુ ભારતમાંથી એક મોટા પડકારનો સામનો કરવાનો બાકી હતો અને એ પડકાર એટલે કે મેવાડના મહારાણા સાંગા સાથેનું ખાનવાનું યુદ્ધ. ખાનવાના યુદ્ધ માટે ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો મારા વિડીયો.